જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો અને હું પણ મજામાં છું. તો ફરીવાર સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે ફરીવાર ધાબા ઉપર આવી ગયા છે ને આજ ઘણો વધારે ટાઈમ થઈ ગયો છે, કેમ કે આપણે 6 વાગતા ધાબા ઉપર આવી જઈએ છીએ, પણ અત્યારે વાગી ગયા છે 7:10 સમથિંગ થયું છે અને અત્યારે ધાબા ઉપર ચડી ગયા છે. અને જો દી આથમાનો ટાઈમ છે, જો અમારે અહીંયા ધાબા પરથી સનસેટ વ્યૂ કેવો જોરદાર દેખાય છે અને ઠંડો ઠંડો પવન ને એવું છે મિત્રો. તો ઝાલરનો ટાઈમ થઈ ગયો છે, તો હમણાં ઝાલર થઈ જ જશે તો એવું છે. તો હું ને સંજના ફરીવાર ધાબા ઉપર આવી ગયા છીએ. આજ અમે લોકો બહાર ગયા હતા. ક્યાં ગયા હતા એ અમારા સંજના કહે છે. જય માતાજી બધાને. તો આજે અમે છે ને અમારી નણંદ છે એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, તો અમે છે ને ખબર પૂછવા ગયા હતા. એટલે કે કાલે એને છે ને થોડુંક છાતીમાં દુખાવો થઈ ગયો હતો ને તે દાખલ કર્યા હતા, તો ખબર કાઢવા ગયા હતા અમે. તો એવું છે. તો મિત્રો અમે આજે બહાર ગયેલા હતા એટલે થોડુંક વધારે લેટ થઈ ગયું, મોડું થઈ ગયું, પણ તોય તે હું વાંધો નહીં, હજી વ્લોગ બનાવવાનો બાકી હતો તો આપણે હું બનાવી નાખવી. હવે દવાખાનાનું કામ છે એટલે એ સાઈડ જઈએ એટલે આપણે ત્યાંનો વ્લોગ કઈ બનાવતા નથી હોતા, એટલે ત્યાંનો વ્લોગ બનાવવો નહીં, કાંઈ નહીં, આપણે ઘરે જઈને ત્યાં આપણે વ્લોગ બનાવશું. તો અત્યારે પાછા ફરીવાર ધાબા ઉપર આવી ગયા છે. જો આ ક્યારની વિચાર છે કેવો વિડીયો બનાવો, પણ કઈ ખબર નથી પડતી. ખબર નથી પડતી. એમાં એવું છે કે હું છે ને વ્લોગ આપણે એમ કહેવાય ને કે હું વ્લોગ કહેવાને કે આપણે આ બનાવી તેમ કે નહીં, આ નથી બનાવો, ઓલો નથી બનાવો, એમ કરીને મેં 3-4 વ્લોગ કીધા તો કે એકે એને ગમ્યો નહીં. તો પાછું મેં કીધું છે ને મને કાંઈ સમજાતો નથી મારે હું બનાવો એમ, એટલે મેં કીધું તમે તમારા હાથે વ્લોગ જેવો બનાવો ને એવો બનાવો, કેમ કે આપણે રોજ નવું કાંઈક લાવતા હોય છે અને બહુ જ વિચાર કરવો પડે છે, એટલા માટે કાંઈ ખબર નથી હું બનાવવાનો છે વ્લોગ, પણ બનાવી છે આપણે જોઈએ આગળ હું આપણે વાત કરીએ છીએ. તો મિત્રો આપણે કાંક ને કાંક નવું લાવતા હોઈએ છીએ. તો હું તમને વાત કરી દઉં ને, તો આપણે ગઈકાલે વિડીયો મૂક્યો હતો કે અમારા વિશે તમને માહિતી આપી, જેને જેને પ્રશ્ન હતો એને બધું આપણે કીધું છે. અને મેં એ વખતે બધાને એક સવાલ કર્યો હતો કે તમે ક્યાં ગામથી છો ને કયા જિલ્લામાંથી બોલો છો ને એ કોમેન્ટ કરી દેજો. ઘણા મિત્રોની કોમેન્ટ આવી ગઈ કે રાજકોટથી, મોરબી, પોરબંદર, મોસ્ટ ઓફ મોટા ભાગનો ગામડાઓ અને સિટીઓ લઈ લીધી છે. તો મને આ બધી કોમેન્ટો છે ને આમ રાજી થઈ એમ કે નહીં, આપણા વિડીયો ઘણે આગળ હજી પોગે છે અને હજી આપણે ઘણું આગળ વધવાનું છે. એટલે આપણે તમે અમારા વિડીયો જોતા રહેજો ને અમને સપોર્ટ કરતા રહેજો, તેથી હું અમે આમ ઉત્સાહ અમને રહે ને વિડીયો બનાવવાની મજા આવે એમ. ક્યારેક ઘણી વાર એમ થાય કે આપણે વિડીયો બનાવો નથી બનાવો એવું થઈ જાય, પણ તોય તેમને એમ થાય ઘણા લોકો આપણો વિડીયો જોવે છે ને, એટલે એમ થાય કે હાલો કાંક ને કાંક આપણે બનાવી એમ એવું છે. એટલે ફરી વાર એમ ધાબા પર આવી જાય ને પછી વિડીયો કાંક ને કાંક નવું જૂનું લાવતા હોઈએ. નવું જૂનું લાવતા હોય. અને આ છે ને એ રોજ ક્રિકેટ જોતા હોય છે, એટલે તમે લોકો પણ જોતા હોય ને તો જલ્દી કોમેન્ટમાં કહેજો. હા એમ અત્યારનો ટાઈમ હમણાં થઈ જાય ને એટલે 7:30 આજુબાજુ તમને ખબર જ છે કે અત્યારે ક્રિકેટ IPL શરૂ છે. આપણને મજા આવે ક્રિકેટ જોવાની. એટલે તમારી ફેવરેટ ટીમ કઈ છે ને એ કહી દેજો. અને મારી ફેવરેટ ટીમની વાત કરું ને તો આપણે પહેલા નંબરે ગુજરાત ટાઇટન્સ અને પછી કહેવાય ને કે RCB. બાકી તમારી કઈ છે કોમેન્ટ કરી દેજો. આને કઈ ગમે, આ તો એટલી બધી જોવાનું રસ છે નહીં, પણ ક્યારેક મારી યાર જોતી હોય. મને કઈ ગમે, મને ખાલી દડા બેટ રમે નહીં ગમે, જે જીતે કેમ કે મને કઈ ખબર જ નથી પડતી. મને એ જોવું ગમે, બધા દડા બેટ મારતા હોય ને ઉલ્લીને પડે ને. જાવું છે એક દિવસ જોવા, જો મેળ આવે ને તો જાશું, પણ મને કઈ ખબર પડતી નથી. મને જોવાની મજા આવે જે જીતે એ, અને વધારે આપણે ઇન્ડિયન જીતે ને તો મને વધારે ગમે એમ, એટલે કે ભારતમાંથી એમ. ભારતમાં ત્યાં જો મોકળો તોડી એમ લાગે છે. હા, જમરૂખની કારણે મકોડા સડી જાય. તો મિત્રો આ જોઈ લો, આપણે તમને નવું જાણવા મળશે કે આ જમરૂખડી છે અમારે અહીંયા. એટલે એમ તો જમરૂખડી તમને ખબર હશે, પણ આમાં મકોડા ને આપણે પોપટ તમે કદાચ જોયા હોય તો. આ જમરૂખડી છે પેલા ઈ કેતો. જમરૂખડી જ છે ને. આ જમરૂખડી છે, બદામ છે. બદામ છે. જો ઝાડવા ઓળખવામાં તકલીફ પડી જાય એને કે છે મને ભૂલવાની બીમારી થઈ ગઈ છે, એટલે ખબર પડી ગઈ છે કેટલીક ભૂલવાની બીમારી છે. તો મિત્રો આપણે અહીંયા બદામડી છે ને રોજ અહીંયા ધાબા ઉપર આવીને જ આપણે વિડીયો ઉતારતા હોઈએ છીએ. આપણે બધાને ખબર જ છે, તમે જોતા તો હશો કે આપણું સ્પેશિયલ લોકેશન આ જ છે. રોજ અહીં ઊભી રહે, રોજ ખબર જ હોય છે, તોય કે લ્યો જમરૂખડી છે, હવે શું કરવાનું કયો, હાલો એટલી એની યાદ શક્તિ છે. કાંઈ નહીં, ધીમે ધીમે કરતા હાવ બધું ભૂલી જ જવાનું છે એવું મને લાગે છે. હવે બધું ભૂલાઈ જવાનું છે, એટલે ખબર નહીં છે આગળ જતા શું થાય શું નહીં એમ. એમ લાગે છે મગજ ખાલી થતો જાય છે. તો મિત્રો
થોડાક દી થશે ને આવું એનું કામકાજ થઈ ગયું કે આમ કહેવાય ને કે બદામની એને આ રીતનું કહી દીધું કે જમરૂખડી છે. અને આજની જ વાત કરી, લગભગ અમે જે બહાર ગામ ગયા હતા ને, વલભીપુર ગયા હતા, ત્યાંથી વળતા આવતા હતા ને, તે વચમાં સોગટ સમાડીના ડુંગરા આવે, ઘણી એક મોટી મોટી બે ધાર છે ત્યાં આવે, તે ત્યાં હું ખેતર ખુલ્લા ખેતર હતા ને, એટલે ત્યાં આપણે કહેવાય ને રોજડા, એવી રોજડા કેવી એ નીલગાયની એ બધું હતું ને, તે આયન ભાળીને શું કીધું ખબર છે કે જો અમે કે ગધેડા જાય છે. એટલે એમાં કે મને ભૂલાઈ ગયું એને ગધેડા કહેવાય ખોળા, એટલે આમ ફોનમાં આપણે જોઈને મેં બીજા નામ દે બધા અલગ અલગ, તે મેં કીધું કે ગધેડા જો, મેં કીધું હમે રા, તે કે ગધેડા ન કહેવાય કે એને ખબર છે કે ગધેડા ન કહેવાય, પણ તો એ તે છે ને ભૂલાઈ જાય એવી યાદશક્તિ એને થઈ ગઈ છે. હવે એને નીલગાય કે એમની તો લોકો છે ને કાઠિયાવાડી હોય ને તે એ બધાને રોજડા જ કહેતા હોય છે, તેને રોજડા ભાળી ગઈ હતી, અને એ કે જોઈ કે ગધેડા રહી ગયા, એમ ગધેડા ને ગોતતા હતા, રોજડા તો ભાળે જ હતા, પણ ગધેડા ગોતતા હતા, ગધેડા ક્યાં છે, ગધેડા કઈ મળ્યા નહીં. એવું છે. તો મિત્રો આને થોડોક બે શબ્દ કહી દો. હવે આને દવા શેની કરાવી નથી ખબર પડતી, અને હવે આ ખીલની દવા કરાવી કે પછી આ રોજડા ગધેડા ની યાદ શક્તિ આવે એની દવા કરાવી. અરે એક જોતા હું જે કહું તો પાછા હાસવી માની જાઉં છું. હું એમ કહું કે ગધેડા છે, ગધેડા ગોતતા હતા. હા, તો આપણને એમ તો ને કે અહીંયા ગધેડા ક્યાં હશે, તો એવી યાદ શક્તિ એવું થઈ ગઈ છે. તો ઘણી વાર થોડોક ઘણો મગજમાંથી કહેવાય ને યાદ શક્તિ જવા મળી છે, એટલે એની થોડીક ઘણી એવું લાગે છે કે દવા કરાવી પડી છે, એવું કામકાજ થઈ ગયું છે. આ તમારી બેન કે ભાભી કે ભાભી જે કે સૈયારા જેવું લાગે છે. સૈયારામ કેમ મગજ વયો જાય, છોકરીને મારે વયો જવાનું છે. હવે લગ્ન કર્યા પછી જવાનું, એને લગ્ન કર્યા વગર નો વયો ગયો, મારે લગ્ન પછી જવાનો છે. કાંઈ નહીં, પાગલખાન ન મૂકવા જતા, મગજ વયો જાય તો વાંધો ન. કઈ નહીં, કોઈક મિત્ર હતા આપણે એમ કીધું કે હું પાલતાણા જઉં છું, એટલે પાલતાણા પાગલખાનું છે તે ત્યાં કોન્ટેક્ટ કરીને ત્યાં બહુ વધી ગયું ને, તો એવું ત્યાં જવા દેવાનું છે ને કા મારે જવું, મારે જવું કઈ, મારા એના જ રહેવું, તમારે મગજ ખાલી કરી નાખવો સારવાર. ઠીક લ્યો, ચાલો. તો આવું કાંક છે મિત્રો. તો હવે જો દી તો આત્મી જો છે હાવ, ક્યાર નહીં તમને કહ્યું કે સનસેટ વ્યૂ જો, પણ આપણો દી હાવ આત્મી જો અંધારું થવા એવું છે, તો એ તમે અત્યારે અહીં વિડીયો ઉતારવા પછી હવે આપણે હશે ને આજ વિડીયોમાં કાંઈ એટલું બધું કંઈ ખાસ હતું નહીં. હવે કાલેથી છે ને આપણે મેળ આવે ને તો આપણે આખો દિવસનો રૂટીન, આખો દિવસનો વ્લોગ બનાવો છે, એ કેવો લાગે ને એ પછી તમારે કહેવાનું છે. તો એ કાંઈક નવું શરૂ કર્યું, કેમ કે રોજ લવ સ્ટોરીને આપણે કન્ટેન્ટ કેટલા લાવવા એવું થઈ જાય છે. વિચાર આવી છે કે કેમ કે મોટા ભાગનું જેટલું તો ઘરેથી નીકળ્યાથી ઘરે પહોંચે ને ત્યાં સુધીનું મોસ્ટ ઓફ આપણે કહી દીધું છે, એટલે એમ થાય કે રોજ નવું હું લાવું. તો આખો દિવસના અમે વિડીયો ઉતારીને એમાંય તે ભાઈ તમે સપોર્ટ કરજો, કેમ કે નવું છે ને, એટલે કેવર આવે થોડુંક ઘણું, પણ તમે સપોર્ટ કરતા રહેજો એવું છે. તો આપણે આજનો વિડીયો બહુ કંઈ લાંબો કરવા નથી, આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ. તો તમને વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરી દેજો. તારે કંઈ કેવું છે? સબસ્ક્રાઇબ કરી દેજો. હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો બરોબર છે. તો મિત્રો હવે મળશું પછીના વિડીયોમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.